નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, જે રીતે હવે આઈપીએલની તમામ મેચો રમાઈ રહી છે અને ગઈકાલે જે બે મેચો રમાઈ ગઈ અને આ બે મેચો કહીએ તો એક સુપર ડુપર મેચ રમાઈ, એક હાઈ સ્કોરિંગ મેચ રમાઈ, કારણ કે આ ચારેય ટીમોએ તેમાં 200+ સ્કોર બનાવ્યો છે અને ચોક્કા છગ્ગાની રમઝટ બિલકુલ જોવા મળી છે. જેમ રવિવારનો દિવસ સુપર સન્ડે ગણવામાં આવે છે, તેમ ગઈકાલનો દિવસ પણ સુપર મંડે કહી શકાય, કારણ કે એ પ્રકારની ચોક્કા છગ્ગાની રમઝટ તો જોવા મળી અને સાથે સાથે જે ખેલાડીઓનું પ્રદર્શન હતું. અને આઈપીએલમાં એક સૌથી વિશેષ વાત એ હોય છે કે આઈપીએલમાં દરેક વખતે કોઈ એવો યુવા ખેલાડી હોય છે, એ યુવા ખેલાડીઓ ઉભરીને આવતા હોય છે અને તેવું જ કંઈક પંજાબની ટીમમાં બન્યું કે જેમાં પ્રિયાંશ આર્યાએ જે રીતે 9 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 42 બોલમાં, માત્ર 42 બોલમાં 103 રન બનાવ્યા અને ખૂબ જ તેમનું જે રીતે પરફોર્મન્સ જોવા મળ્યું અને જે રીતે ચોક્કા છગ્ગાની રમઝટ જોવા મળી. વેલ, ગઈકાલે ક્યાંક મિસ ફિલ્ડિંગ પણ પંજાબથી થઈ, ઘણા બધા કેચ પણ છૂટ્યા, પરંતુ જે આપણે રોમાંચક મેચ કહીએ તો આ બંને ટીમોએ જે, કારણ કે પ્રથમ મેચ કોલકાતા અને લખનૌની રમાઈ, જેમાં કોલકાતા સામે લખનૌ માત્ર 4 રનથી વિજય થઈ અને બીજી મેચ જે ચેન્નઈ સામે પંજાબની રમાઈ કે જેમાં ચેન્નઈની હાર થઈ છે અને પંજાબ માત્ર 18 રનથી જીતી ગયું છે ચેન્નઈ સામે. તો આની સાથે સાથે પોઈન્ટ ટેબલ ઉપર ઘણું ઘમાસાણ પણ જોવા મળી રહ્યું છે. આ તમામ વિશે વાત કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અને સાથે જિજ્ઞા ગજ્જર કે જેઓ પૂર્વ ક્રિકેટર છે અને કોચ પણ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરી અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ગઈકાલે રમાયેલ બંને મેચો હાઈ સ્કોરિંગ રહી અને રોમાંચક પણ રહી. પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિકોલસ પુરનના 36 બોલમાં 87 રન, માર્શના 48 બોલમાં 81 રનની મદદથી 3 વિકેટે 238 રન બનાવી દીધા. જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પણ જોરદાર બેટિંગનું પ્રદર્શન કરતા રહાનેના 61, વેંકટેશના 45 અને રિંકુ સિંઘના 15 બોલમાં 38 રનની મદદથી 7 વિકેટે માત્ર 234 રન જ બનાવી શકતા લખનૌનો 4 રને વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ નિકોલસ પુરન બન્યો હતો. બીજી મેચ પણ હાઈ સ્કોરિંગ રહી. મુલાનપુરમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે પ્રિયાંશ આર્યાએ 42 બોલમાં 103 રન, શશાંક સિંહના 52 અને માર્કો જેન્સનના 19 બોલમાં 34 રનની મદદથી 6 વિકેટે 219 રન ખડક્યા હતા. જેના જવાબમાં કોન્વેના 69, દુબેના 42 અને ધોનીના 27 રનની મદદથી 5 વિકેટે 201 રન બનાવી લેતા મેચ રોમાંચક બની હતી અને પંજાબનો માત્ર 18 રને વિજય થયો હતો. પોઈન્ટ ટેબલ પર હવે દિલ્હી 6 પોઈન્ટ સાથે નંબર 1 પર છે, જ્યારે સીએસકે હવે 9મા ક્રમે પહોંચી ગયું છે. બિલકુલ, ગઈકાલની બંને મેચો વિશે આપણે વાત કરીશું અને આપણી સાથે જે વિશેષ અતિથિ છે તેમની સાથે પણ વાત કરીશું અને જે રીતે મેચના સમીકરણો પણ રચાય તમામ વિશે વાત કરીએ. અશોકજી, સૌપ્રથમ તો જે ગઈકાલે મેચ રમાઈ, આ બંને મેચોની કુલ ટોટલની વાત કરીએ તો 892 રન બન્યા અને ચોગ્ગા છગ્ગાની રમઝટ ચોક્કસથી આપણને સૌને જોવા મળી, જેમાં 54 છગ્ગા અને 72 ચોગ્ગા વાગ્યા છે. કેવી રહી આ બંને મેચો? વેલ, ગઈકાલે એક તો આગળ કેન્સલ થયેલી મેચ ગઈકાલે રમાડી છે, એટલે પહેલી મેચ હતી કે ભાઈ લખનૌ કલકત્તાની, એ પણ જોરદાર, 238 અને 234 નો સ્કોર. તમે વિચાર કરો કે આટલા છગ્ગા, આટલા ચોગ્ગા, આટલી પાર્ટનરશિપ, આટલી વિકેટો, એવરીથિંગ હેપન્સ ઇન સ્પાન ઓફ 40 ઓવર્સ. 40 ઓવરના ખેલમાં આટલા બધા રન જોવા મળે, આટલા બધા છગ્ગા જોવા મળે, આટલા બધા બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરતા જોવા. માર્શ ધમાલ કરે છે, એ 5 છગ્ગા મારે છે, પુરન છે 8 છગ્ગા મારે છે, તો કોઈ લિમિટ જ નથી. ગઈકાલનો દિવસ મારી દ્રષ્ટિએ, જિજ્ઞા મેડમ મારી સાથે એગ્રી થશે કે બોલર માટે સૌથી ઘાતક રહ્યો. કાલે એટલા બધા બોલર્સ ધોવાયા છે કે જેમની કોઈ સીમા નથી. રન્સ એટલા બધા આપ્યા છે, વિકેટો મળી નથી અને તમામ બોલરને કાલે માર પડ્યો બંને મેચોમાં. આટલા બધા રન્સ બન્યા, પહેલી વાત તો એ લોકોના પૈસા વસૂલ થાય, કારણ કે કોઈ પણ પ્રેક્ષક જે હોય એને બોલર ઓરિએન્ટેડ ગેમ જોવી ગમતી નથી, ચોગ્ગા છગ્ગા જોવા ગમે છે, બહુ સ્વાભાવિક વાત છે. અને કારણ કે આ આઈપીએલ નું ફોર્મેટ જ એ રીતે છે, કોઈ ચોગ્ગા છગ્ગા હોય તો જ આઈપીએલ હોય. તો ક્યાંક ને ક્યાંક ગઈકાલનો દિવસ બોલર્સ માટે બહુ એક બ્લેક ડે તરીકે ગણીશું. બેટ્સમેનો માટે બહુ જબરજસ્ત રહ્યો.
અને બંને મેચોમાં 200 પ્લસનો સ્કોર બને. તમે વિચાર કરો, 800 પ્લસનો સ્કોર બને એક જ દિવસમાં, બે જ મેચોની અંદર, અને એમાં આટલા બધા છગ્ગા ને ચોગ્ગા જોવા મળે લોકોને, તો એનાથી અદભુત બીજું શું હોય છે? અને બીજું, બંને મેચો એટલી બધી એક્સાઇટિંગ થઈ. નોર્મલી શું હોય કે સીએસકે ની ટીમ હોય જલ્દી પાણીમાં બેસી જાય, એટલે કે આટલો બધો પ્રતિકાર નથી કરતો. પણ કાલે ચેન્નઈનો પણ પ્રતિકાર સારો જોવા મળ્યો, અને એમણે પણ એકદમ મેચ છેક સુધી ખેંચી લાયા. તો માનું છું કે ઓવરઓલ જોવા જઈએ તો લોકોના પૈસા વસૂલ થયા, છગ્ગા ચોગ્ગા જોવાની મજા આવી. સૌથી મહત્વની વાત, જબરજસ્ત બેટિંગ જોવા મળી. એ પછી માર્શ હોય, માર્કરમ હોય, પૂરન હોય, કે પછી કોઈ પણ ખેલાડી હોય, દરેકના. આ બાજુ તમે જુઓ તો શિવમ દુબેની વાત કરો, ધોની પોતે he also played some good knock. પ્રિયાંશ આર્યાની કાલે સેન્ચુરી જોવા મળી. તો એવરીથિંગ હેપનિંગ્સ ઓન વન ડે. આટલા બધા રેકોર્ડ્સ, આટલા બધા વિક્રમો, આટલી બધી છગ્ગા ચોગ્ગા, સેન્ચુરી, બધું જ એક જ દિવસમાં કાલે જોવા મળ્યું. આઈ થિંક લોકોની દ્રષ્ટિએ તો પૈસા વસૂલ બંને મેચો રહી, એમ કહી શકાય. જી બિલકુલ. જિજ્ઞાજી, ગઈકાલની બંને ટીમોની બેટિંગ કેવી રહી? અને એમ લાગે કે મજા આવી ગઈ ગઈકાલની બંને મેચો જોઈને, અને ખાસ હવે એમ લાગી રહ્યું છે કે આઈપીએલ ની જે હવે ખરી મજા છે, એટલે કે આઈપીએલ હવે રંગ પકડતી હોય તેવું લાગે આપને? જી ચોક્કસ, બહુ સરસ વાત કરી અશોકજી. અને આપનો જે પ્રશ્ન છે કે ગઈકાલની જે બે મેચો થઈ એમાં તમે જુઓ કે વિસ્ફોટક ઇનિંગ, બેટ્સમેન ઓરિએન્ટેડ જયારે આપણે વાત કરતા હોઈએ છીએ, એવું એક કાલે એન્ટરટેનમેન્ટ, ફૂલ એન્ટરટેનમેન્ટ. તમે જુઓ કે 4-6 એટલે બોલર એઝ તમે જુઓ કે બોલર કઈ જગ્યાએ બોલ નાખે, અને એને દરેક બોલે એમ થાય કે હું ક્યાં બોલ નાખું ને મારા બોલને ડોટ બોલમાં કન્વર્ટ કરું, એવું ક્યાંય જોવા ના મળ્યું. દરેક તમે જુઓ કે બોલર એક કહેવાય ને કે એક નર્વસ, એક કન્ફ્યુઝન માઇન્ડસેટમાં જ મારી દ્રષ્ટિએ હશે કે કઈ જગ્યાએ બોલ નાખવું કે જેથી એમને ડોટ મળે કે વિકેટ મળે. પણ જે રીતે આ આઈપીએલ આ સિઝન જઈ રહી છે, અને છેલ્લા 2 વર્ષથી પણ જો આપણે જોઈએ તો જે મોડર્ન ક્રિકેટ જે રીતે જોવા મળી રહી છે, અને એમાં જે બેટ્સમેનો તમે જુઓ કે ફિયરલેસ બેટિંગ કરી રહ્યા છે. અગાઉ પણ મેં જે ચર્ચામાં કીધું હતું કે એમને કોઈ ડર જ નથી, સામે કયો બોલર છે, સ્પિનર છે, પેસર છે, બોલર કયા વેરિએશન ઓફ બોલિંગ યુઝ કરશે, કોઈ જ ડર નથી. અને જે રીતે બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા છે, અને ગઈકાલની તમે આપણે વાત કરી રહ્યા છીએ કે એ એલએસજી ના બેટ્સમેન હોય, સીએસકે ના બેટ્સમેન હોય, કે પંજાબ કિંગ્સ ના બેટ્સમેન હોય, કે કેકેઆર ના, અને તમે જુઓ કે બધાએ એક દર્શનીય પ્રદર્શન, બધા બેટર હોય બહુ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે કહેવાય કે આઈપીએલ દર વર્ષે એક અલગ જ રોમાંચમાં જોવા મળે છે. અને જે રીતે ક્રિકેટનું સ્તર બદલાઈ રહ્યું છે, અને આઈપીએલ નું જે લેવલ આખા વિશ્વમાં જે વધી રહ્યું છે, અને જેમ સરે ખૂબ સરસ વાત કરી કે દરેક સિઝનમાંથી ડોમેસ્ટિક લેવલે રાઇઝિંગ ક્રિકેટ સ્ટાર મળી રહ્યા છે. તમે જો પ્રિયાંશ આર્યાએ ખૂબ સરસ કહેવાય ને 39માં 103 રન, અને એ પણ ફિયરલેસ, પહેલા જ બોલે એમને 6 મારી છે. એ સામે જોયું જ નથી કે કયો બોલર મારી સામે બોલિંગ કરી રહ્યો છે, એ એકદમ ફિયરલેસ બેટિંગ કરી છે. તો દરેક ટીમમાં દેખાય ને કે એક સારા ડોમેસ્ટિક લેવલે બોલર્સ આવી રહ્યા છે. અશ્વિન તમે જુઓ કે પૃથ્વી જો કેટલા સરસ ડોમેસ્ટિક ખેલાડીઓ તૈયાર થઈને આઈપીએલ ના ફોર્મેટમાં રમી રહ્યા છે. એટલે આવનારા સ્તરમાં સર કદાચ મારી સાથે એગ્રી કરશે કે ઇન્ડિયન સ્કોડમાં જયારે પ્લેયર સિલેક્ટ કરવા હશે ને સર, તો બહુ અઘરું થવાનું છે. અને જે રીતે ક્રિકેટનું સ્તર પણ વધી રહ્યું છે ને, હવે આઈપીએલ ફોર્મેટ જોતા લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશનનું જે રેસ છે, જે બહાર છે, ખૂબ આગળ વધી રહ્યો છે. જી બિલકુલ જિજ્ઞાજી. અને જે અત્યારે આપણને કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે, ટફ કોમ્પિટિશન, યુવાઓ જે અત્યારે ઉભરીને આવ્યા છે, તે પણ ભારતની ભવિષ્યની જે ટીમ છે તેના માટે પણ ખૂબ જ સારી એવી બાબત કરી શકાય. અશોકજી, લખનૌની બેટિંગ કેવી રહી? જે રીતે નિકોલસ પૂરન અને માર્શે તો ધમાલ મચાવી દીધી, ચોગ્ગા છગ્ગાની રમઝટ તેમના કારણે જોવા મળી. લખનૌની બેટિંગ વિશે આપ શું કહેશો? લખનૌ બેસિકલી 2-4 ખેલાડીઓની આસપાસ રોટેટ થઈ રહી છે. રિષભ પંત એટલું સારું કરી શકતા નથી. લખનૌની જો આપણે વાત કરીએ તો રિષભ પંત તો એટલું સારું પ્રદર્શન જોવા નથી મળતું, પણ માર્કરમ ગઈકાલે બહુ સરસ રમ્યા, 47 રન. માર્શે જે રીતે 81 રન બનાવ્યા, અને ધેટ ઓલ્સો ઇન જસ્ટ 48 ડિલિવરીઝ. 5 તો એને છગ્ગા માર્યા અને 6 ચોગ્ગા માર્યા. અને ત્યાર પછી પૂરન એક એવો આક્રમક ને એટલું ડેન્જરસ ખેલાડી છે કે એને આ વર્ષની બધી સિક્સરોના તો રેકોર્ડ તોડી જ નાખ્યા છે.
2024માં સૌથી વધારે સિક્સરો વૈશ્વિક રીતે એની હતી. આ તો અહીંયા આઈપીએલ રમે છે, બાકી બધી જગ્યાએ જે જુદી જુદી ફોર્મેટમાં આઈપીએલ જેવી એ ટુર્નામેન્ટ રમે છે, બધામાં જુઓ તો એ માણસનું નામ છે. તમે એટલા બધા બોલરોને ધોયા, જેણે 8 છગ્ગા ફટકાર્યા. બોલર બિચારો ક્યાં બોલિંગ કરે. અને કાલ તમે જોયું હશે કે કેવી બોલિંગ કાલે હમણાં વ્યથા જિજ્ઞાબેને કહી એ પ્રમાણે હું કહું તો પેલા આપણો જે સારામાં સારો શાર્દુલ ઠાકુરની બોલિંગમાં પાંચ તો વાઇડ બોલ નાખ્યા. બિચારા ક્યાં બોલિંગ કરવી એ ખ્યાલ ના આવે. તો આ પરિસ્થિતિ ત્યાં સર્જી. પણ અહીંયા જો લખનૌની બેટિંગની તમે વાત કરો તો માર્શ, માર્કરમ ને પૂરન, આ ત્રણ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું, શાનદાર પ્રદર્શન કર્યું. 238 રન માત્ર 3 વિકેટે. અચ્છા, હવે તમે એમ કહેશો કે ભાઈ આટલી સારી બેટિંગ છે તો ચિંતાનો વિષય કયો? ચિંતાનો વિષય કે ભારતીય ખેલાડીઓ રમી રહ્યા નથી, એમના તરફથી બેટિંગમાં કોન્ટ્રીબ્યુશન મળી રહ્યું નથી. માર્શ, માર્કરમ અને પૂરન આ ત્રણ ઓવરસીઝ ખેલાડી છે આપણા, એટલે કે જે ભારતના ખેલાડીઓ છે. રિષભ પંત છે અને બાકી બધા ખેલાડીઓ છે, એમની પાસેથી કંઈ આપણને જબરજસ્ત પ્રદર્શન જોવા મળતું નથી. 15 છગ્ગા વાગ્યા છે અને 18 ચોગ્ગા આખી ઇનિંગમાં વાગ્યા છે. લખનઉ આમે વિસ્ફોટક બેટિંગ કરે છે, એમાં કોઈ બેમત નથી. પણ એ વિસ્ફોટક બેટિંગ એ માત્ર 2 કે 3 ખેલાડીઓ પૂરતી મર્યાદિત રહે છે, એ પણ ભૂલવું ના જોઈએ. તો માનું છું કે ઇન્ડિયન જે પ્લેયર્સ છે એ પણ આગળની મેચોમાં વધારે સારી રીતે રમે. 238 રન કર્યા સાહેબ, 3 જ વિકેટ પડી. અને જે બોલરોને ધોયા છે ધામધૂમથી, જેને કહી શકાય, છગ્ગા માર્યા છે. અને કોઈ છગ્ગા એવું નહીં કે બાઉન્ડ્રી બહાર ગયા, સીધા પ્રેક્ષકોમાં, ફર્સ્ટ ગેલેરી, સેકન્ડ ગેલેરી, ત્યાં આગળ શોટ્સ વાગ્યા છે. તો આઈ થિંક આક્રમક બેટિંગ કરતા નિર્દયી બેટિંગ જોઈ કાલે. જે રીતે ફટકારવામાં આવતા હતા છગ્ગા ચોગ્ગા, એમ લાગતું હતું કે આ કોઈ બોલને તોડી ફોડી નવરો કરી નાખવાની દિશામાં જઈ રહ્યો, એ રીતની બેટિંગ કાલે જોવા મળી. એટલી આક્રમક બેટિંગ, લોકોને મજા આવી, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અગેન, તમે જો ક્રિકેટને બેલેન્સ કરવા માંગતા હો તો બોલર્સ માટે પણ કંઈક તમારે રાખવું પડશે. અધરવાઇઝ આ મેચમાં બોલર્સની સામે તમે જુઓ તો કમિન્સ જુઓ તો કમિન્સને પણ માર પડે. કોઈ પણ દુનિયાનો શ્રેષ્ઠતમ બોલર તમે જોઈ લો, એને આક્રમક રીતે નિર્દયી માર પડે. એટલે એની જે ઓવરઓલ ઇન્ટરનેશનલ પ્રેસ્ટીજ જે હોય એ પ્રેસ્ટીજ ઘટી જાય એવો એને મારા આઈપીએલમાં પડે. એટલે ક્યાંક બેલેન્સ ટીમને કરવા માટે બોલરો માટે પણ કંઈક આપવું પડશે. આગામી વર્ષોમાં આપણને જોવા મળશે. જો આ રીતે બેટિંગ, તમે વિચાર કરો, 4 ટીમો 200+ નો સ્કોર કરે એટલે કેટલું જબરજસ્ત કહેવાય. તો લખનઉ તો ખેર આ 3થી આક્રમક છે, જેમાં કોઈ સવાલ નથી. 238 બન્યા, પણ બહુ ક્લોઝ મેચ રહી એ પણ આપણે જાણીએ છીએ. ફેન્ટાસ્ટિક બેટિંગ લખનઉ. જી બિલકુલ. જિજ્ઞાજી, 239 નું જે ટાર્ગેટ હતું એ ટાર્ગેટ મોટું કહેવાય, પણ કોલકાતાએ ચેસ કરવામાં પણ કંઈ પાછળ ના છોડ્યું. જે રીતે કોલકાતાના બેટર્સે પણ તે ચેસ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને 234 રન સુધી તો તે લોકો પહોંચી જ ગયા. માત્ર 4 રનથી લખનઉની ટીમ જે છે તે વિજય થઈ. પરંતુ કોલકાતાની બેટિંગ વિશે વાત કરીએ તો આપણી દ્રષ્ટિએ તેમની બેટિંગ કેવી રહી, અને કહીએ કે તો છેલ્લી ઓવરની જે બોલિંગ હતી તે કમાલ કરી ગઈ. જી ચોક્કસ, આપનો જે સવાલ છે કે કેકેઆરની જો આપણે બેટિંગની વાત કરીએ તો આપનો જે સવાલ છે કે કેકેઆરની જે બેટિંગની આપણે વાત કરીએ તો તમે જો કે કેકેઆરનું જે ઓપનિંગ સ્ટાર્ટ છે, ડીકોક, નારાયણ, રહાણે, વેંકટેશ, તમે જો કે કેકેઆર ઓપનિંગ જે પાવર પ્લેમાં એ જે રીતે બેટિંગ કરે છે, અને ડીકોક અને નારાયણે પણ સારો એવો સ્ટાર્ટ આપ્યો. હા, ડીકોક જલ્દી આઉટ થઈ ગયા 15 રનમાં, નારાયણ પણ ક્યાંક આઉટ થઈ ગયા. હું એક વસ્તુ અહીંયા જોઈ રહી છું કે કેકેઆરની ટીમમાં અજિંક્ય રહાણે સીએસકે માંથી આવ્યા પછી એઝ અ કેપ્ટન જે વિસ્ફોટક ઇનિંગ, જે એઝ અ કેપ્ટન તરીકે કેકેઆરને લીડ કરી રહ્યા છે, અને માત્ર 4 રનથી હાર્યા છે. કેકેઆર જીતી જ જાત જો કેકેઆરને રસલનો સપોર્ટ મળ્યો હોત, રસલે 1-2 વિસ્ફોટક શોટ રમ્યા હોત, અને કદાચ વેંકટેશે ક્યાંક હજી એક ઉતાવળ ના કરવી, અને જો રહાણેને જે કહેવાય ને રહાણે 61 રન 35 બોલની અંદર સુપર ઇનિંગ. તમે જે કહેવાય કે રહાણેનું જે કેરેક્ટર છે, રહાણે પણ એક કુલ કેપ્ટન તરીકે જાણીતા છે, એક એકદમ ક્વાઇટ પ્લેયર તરીકે જેમનો છે. પણ તમે જો જ્યારે એ મેદાનમાં ઉતરે છે ત્યારે જે કેપ્ટન ઇનિંગ રમવી, એક પ્યોર બેટ્સમેન તરીકે રમવું, એક અદ્ભુત સપોર્ટ છે કેકેઆરની ટીમને રહાણેનો. અને કે રિંકુ સિંહ હજી એક હું કહીશ કે જો બેટિંગ ઓર્ડરમાં એક સ્ટેપ હજી ઉપર આવે અને થોડું કેકેઆર બેટિંગ ઓર્ડર ચેન્જ કરે, આઈધર
રસલ ક્યાંક ને ક્યાંક આ સિઝનમાં ફ્લોપ જઈ રહ્યા છે, એમનું એક બેટિંગ લેવલ જોવા મળે તો મને લાગે છે કે આ જે ફિનિશ નથી કરી શકતું KKR અને માત્ર 4 રનથી હારવું એ કહેવાય કે એ જીતી જ ગયા હોત, પણ 4 રન એટલે કે બહુ મોટી વાત ના કહેવાય, કે કહેવાય ને કે બહુ ઓછા માર્જિનથી હાર્યા છે. એટલે સરને હું એક વાત અહીંયા પણ એડ કરીશ કે સર એગ્રી કરશે મારી સાથે કે સર તમે જો કે ભલે રિષભ પંતની આપણે વાત કરી કે બેટિંગમાં ફ્લોપ જઈ રહ્યા છે, પણ એઝ એ કેપ્ટન ગઈકાલે મેચ બનાવી ગયા. અજિંક્ય રહાણે પણ તમે જો કે એઝ એ કેપ્ટન મેચ સારી એવી લઈ ગયા. CSK માં તમે જો કે એઝ એ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ક્યાંક ને ક્યાંક ટીમને આગળ લઈ જવામાં કામ નથી કરી રહ્યા. તો KKR ની બેટિંગ લાઇનઅપ તો ખૂબ સારી છે. આવનારા સમયમાં જો આ રીતે જ KKR પરફોર્મ કરતી રહેશે ઓપનિંગ ટુ મિડલ ઓર્ડર, લોઅર ઓર્ડર, તો KKR પણ કહેવાય ને આ રાઇવલરી વીક હતું અને એને ક્વોલિફાયરમાં જવા માટે એક સારું એવું સ્ટેન્ડ આપશે. જી બિલકુલ. અશોકજી, બીજી મેચની હવે વાત કરીએ તો પંજાબ અને ચેન્નાઈની જે મેચ રમાઈ તે પણ એક હાઈ સ્કોરિંગ મેચ હતી, 200+ નો સ્કોર હતો અને પંજાબે જે રીતે 219 નો ટાર્ગેટ ચેન્નાઈને આપ્યો તેમાં પણ પંજાબના યુવા ખેલાડી એવા પ્રિયાંશ આર્યાનું જે રીતે પરફોર્મન્સ હતું, માત્ર 42 બોલમાં સદી ફટકારી, આના વિશે શું કહેશો? આ અનકેપ્ડ પ્લેયર કહેવાય કે જેઓએ ભારતને પ્રતિનિધિત્વ નથી કર્યું અને એ ખેલાડીઓ જે શાનદાર રીતે રમી રહ્યા છે, ખાસ કરીને યુવા ખેલાડીઓ, જેમ જિજ્ઞા મેડમે વાત કરી કે ભાઈ યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. પ્રિયાંશ આર્યા એક એવો યુવા ખેલાડી છે કે જેણે આવતાની સાથે જેમ કહ્યું કે પહેલા બોલથી 6 મારી અને ત્યાર પછી જે રીતે એને બેટિંગ કરી છે, 42 બોલમાં જે રન્સ બનાવ્યા છે, સેન્ચુરી ફટકારી છે, આઈ થિંક ઇટ ઇઝ એમેઝિંગ. અને બહુ જ જરૂરી છે કે MS ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનો યુગ પૂરો થવા આવ્યો છે. આ યુગ પૂરો થાય તે પહેલા એટલે એકાદ વર્ષની અંદર યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા બતાવવી પડશે અને ટેક ઓવર કરવું પડશે કે અમે પણ આક્રમક રમત રમી શકીએ છીએ. જે રમત અત્યારે આપણે MS ધોની પાસેથી કે વિરાટ કોહલી પાસેથી કે રોહિત શર્મા પાસેથી અપેક્ષા રાખીએ છીએ અને એની બેટિંગ જોવા મેદાન ઉપર જઈએ, યુવા પેઢીએ પણ એમની બેટિંગ જોવા લોકો મેદાન પર આવે એ રીતે પોતાનું પ્રદર્શન કરવું પડશે. એટલે અહીંયા પ્રિયાંશ આર્યા એક મને એવો ભવિષ્યનો ખેલાડી દેખાઈ રહ્યો છે કે જેની આક્રમક બેટિંગ જોવા લોકો સ્ટેડિયમ સુધી આવે. તમે જુઓ, પંજાબ કિંગ્સની બેટિંગ સારી નથી થઈ, ત્યાર પછી પ્રભ સિમરનની વાત કરો, શ્રેયસ આયરની વાત કરો, સ્ટોઇનિસની વાત કરો, આ બધા તો સસ્તામાં આઉટ થઈ ગયા. પણ ત્યાર પછી શશાંક સિંહ આવ્યા. જો અગેન જેમ જિજ્ઞામણે વાત કરી કે રિંકુ સિંહની થોડો આગળ મોકલવો જોઈએ, અહીંયા આગળ એ પ્રમાણે શશાંક સિંહ છે. આટલી બધી વિકેટો પડી ગઈ અને ત્યાં શશાંક સિંહ જે છે એ શશાંક સિંહની 52 રન છેલ્લે આવીને કરવાના થાય, જેન્સનના 34 રન અને 219 નું ટોટલ તો પંજાબ કિંગ્સે પણ બનાવ્યું, પણ એમાં રમ્યા કેટલા ખેલાડી? તો માત્ર 3 ખેલાડી. એટલે આ એક વસ્તુ બહુ અગત્યની છે કે જ્યારે તમારા ટોચના બેટર્સ પ્રિયાંશ આર્યા સિવાયના પ્રભ સિમરન લઈ લો, શ્રેયસ આયર લઈ લો, સ્ટોઇનિસ લઈ લો, મેક્સવેલ લઈ લો, આ બધા જે ખેલાડીઓ છે એ કશું કરી શક્યા નથી. આ એક ચિંતાનો વિષય ચોક્કસ છે. પ્રિયાંશ આર્યા આજે રમી ગયો છે, કાલે ધારો કે 5-25 રન કરીને બાકીની ટીમ ના આવે તો ટીમ પર બહુ મોટા શંકાના વાદળો ઘેરાઈ જાય કે ટીમ આગળ કેવી રીતે બનશે. તો ટૂંકમાં એબ્સોલ્યુટલી ફાઇન બેટિંગ, નોટ ટુ ક્રિટિસાઇઝ એનીથિંગ, પણ જે ખેલાડીઓ નથી રમ્યા અને ખાસ કરીને સ્ટોઇનિસ અને મેક્સવેલ, આ બંને ખેલાડીઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે, એ ટીમ માટે ભારે પડી રહ્યા છે એમ કહી શકાય. તો હું માનું છું કે 219 નો સ્કોર સારો કહેવાય. 6 વિકેટો ગુમાવીને કર્યો છે, કારણ કે પ્રિયાંશ આર્યાએ શાનદાર સેન્ચુરી બનાવી છે. બટ અધરવાઇઝ બાકીના પ્લેયર્સ પણ રમે તો આ ટીમ હજુ વધારે સારો સ્કોર કરી શકે છે. જી જી બિલકુલ. જિજ્ઞાજી, ચેન્નાઈનો ચેઝ વિશે શું કહેશો? જે રીતે ચેન્નાઈના પ્લેયરો દ્વારા પણ પરફોર્મ કરવામાં આવ્યું, પરંતુ માત્ર 201 જ રન બન્યા, તો ચેન્નાઈની બેટિંગ વિશે આપ શું કહેશો અને ક્યાં ભૂલ થઈ ગઈ ચેન્નાઈથી? જો જે મેં અગાઉ પણ ચર્ચામાં કીધું અને ચેન્નઈની બેટિંગની જ્યારે આપ વાત કરી જ રહ્યા છીએ આપણે કે CSK ની જે બેટિંગ લાઇનઅપ છે ખૂબ સારી છે. તમે જો કે લાસ્ટ યર કોન્વે એક ઓપનિંગ બેટ્સમેન તરીકે મેચ વિનિંગ પ્લેયર તરીકે પ્રદર્શન કરી રહ્યા છે. આ વર્ષે પણ રચિન રવિન્દ્રની સાથે જ્યારે કોન્વે, તમે જો કોન્વેના ગઈકાલની મેચમાં 69 રન છે, રચિન જે રીતે રમી રહ્યા છે એ પણ એક ઇનફોર્મ બેટ્સમેન છે, પણ રચિનની ગઈકાલની જો વાત કરીએ
તો જે રીતે એમને શોર્ટ સિલેક્શન કર્યું ને એ મારા મતે મને એવું લાગે છે કે ખોટું હતું, કારણ કે તમારી પાસે આટલું મોટું 200 પ્લસ નો તમારે સ્કોર છે અને એને ચેસ કરી રહ્યા છો ત્યારે તમે પાવર પ્લે ની અંદર તમારે એક સારું એવું ટોટલ મૂકવાની વાત છે, ઓપનિંગ પેર તરીકે તમે મેદાનમાં ઉતરી રહ્યા છો, ત્યારે એક કહેવાય ને કે આ શોર્ટ સિલેક્શન મને ક્યાંક ગઈકાલની મેચમાં રચિનનો એ અનુકૂળ ના લાગ્યો. જો એ હજી ઉભા રહ્યા હોત ને કોન્વેને સપોર્ટ કર્યો તો ક્યાંક આ કહેવાય ને કે 18 રનથી માત્ર સીએસકે હાર્યું છે, તો એક મિડલ ઓર્ડર થી લોઅર ઓર્ડર પર જે પ્રેશર આવે છે એ પ્રેશર ક્યાંક ને ક્યાંક હટી ગયું હોત અને ફિયરલેસ બેટિંગ પછી જોવા મળ્યું. બીજી એક વસ્તુ જો બેટિંગમાં જોઈએ સીએસકે ની, તો ઋતુરાજ ગાયકવાડ એઝ અ કેપ્ટન પણ આ વર્ષે મને ક્યાંક ને ક્યાંક એટલા પ્રભાવશાળી મેદાનમાં નથી જોવા મળી રહ્યા. એક પોઝિટિવ એપ્રોચ નથી દેખાતો. મે બી કદાચ એમનું જે પ્રેશર છે એમની બેટિંગ ઉપર દેખાઈ રહ્યું છે, અને ઋતુરાજ ગાયકવાડ એઝ અ બેટ્સમેન બહુ સારા બેટ્સમેન છે, નો ડાઉટ, પણ એ પણ બેટિંગમાં ફ્લોપ જઈ રહ્યા છે. માત્ર ગઈકાલની મેચમાં જો તમે 1 રન કર્યો છે. શિવમ દુબે એક એવા પ્લેયર છે કે જેમને 42 રન કર્યા ગઈકાલે, પણ એ ક્યાંક ફિનિશ કરવામાં સક્ષમ નથી, કે જો એક કહેવાય ને કે મેચને જીતાડવા માટે એક છેડો સાચવી રાખવા માટે એ ક્યાંક નથી સાચવી રહ્યા. એ પણ એક 42-40 ની આસપાસ રન કરીને આઉટ થઈ ગયા છે. ધોનીએ બહુ ખૂબ સારું નોક્સ રમ્યા છે, પ્રયત્ન કર્યા, પણ એ પણ આઉટ થઈ ગયા, કારણ કે એ પછી નીચે જે પ્રેશર તમારે બિલ્ડ થાય છે ત્યાંથી કમબેક કરવું, ડેથ ઓવર્સમાં તમારે વિસ્ફોટક ઇનિંગ રમવી, એ બહુ ચિંતાનો વિષય છે. સીએસકે માં આ વર્ષે જે રીતે સીએસકે રમી રહી છે, એ બેટિંગ ઓર્ડર હોય, ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય, અને અગાઉ પણ આપણે ચર્ચામાં કર્યું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય, એ ક્યાંક ને ક્યાંક સીએસકે ઓવરઓલ હું જે રીતે જો જોઈ રહી છું તો મને એક પોઝિટિવ બોડી લેંગ્વેજ સીએસકે ની નથી જોવા મળી રહી. એટલે નો ડાઉટ બેટિંગ નહીં, ફિલ્ડિંગમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એમાં પણ સીએસકે નું સ્તર જે છે એ આ આઈપીએલ સિઝનમાં એટલું સારું નથી જેટલું સીએસકે એક મોટી ટીમ તરીકે નામ છે. જી બિલકુલ. અશોકજી, અત્યારે જો મહત્વનો સવાલ જો કરીએ તો પોઈન્ટ ટેબલની અત્યારે શું સ્થિતિ છે? પોઈન્ટ ટેબલ ઉપર તો હજુ ઘમાસાણ થવાનું બાકી છે, કારણ કે 14 મેચોની આ ટુર્નામેન્ટ છે. ઇટ્સ અ વેરી લોંગ ટુર્નામેન્ટ, અને અત્યારે જે ટીમો છે, ધારો કે દિલ્હીની ટીમ નંબર 1 પર છે, 3 મેચો રમી છે, 3 જીતી છે, એક પણ મેચ હારી નથી. અક્ષર પટેલ એનો કેપ્ટન છે. ત્યાર પછી ગુજરાતની ટીમ છે, ગુજરાતની 4 મેચોમાંથી 1 મેચ હાર્યા છે, 3 જીત્યા છે, 6 પોઈન્ટ સાથે ત્યાં છે. આરસીબી છે, સેમ વે 6 પોઈન્ટ સાથે છે. ત્યાર પછીની જે લગભગ 5 ટીમો એ 6 પોઈન્ટ્સ ઉપર છે. એટલે આ બધી ટીમો અત્યારે જેને કહેવાય ને કે એક એવા ધમાલ એવી એક પરિસ્થિતિમાં છે કે જ્યાં આગળ એમણે આગળ વધવા માટે એકબીજાની સાથે ટક્કર લેવી પડશે. 6 પોઈન્ટ વાળી 5 ટીમો છે, એટલે એ 5 ટીમો તો નો ડાઉટ કે સારું રમે છે. પછી 4 ટીમો, કલકત્તાની ટીમ 4 પોઈન્ટ ઉપર છે, રાજસ્થાનની ટીમ 4 પોઈન્ટ ઉપર છે, એટલે એ લોકોને સૌથી પહેલા તો 6 પોઈન્ટ્સમાં આવવું પડશે. એટલે આજની મેચ રાજસ્થાન માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કે કઈ રીતના એ પ્રદર્શન કરે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે 5 વખત ચેમ્પિયન બનેલી બંને ટીમો મુંબઈ અને ચેન્નઈ આ માત્ર 2 પોઈન્ટ સાથે છે. ગયા વખતની રનર્સઅપ ટીમ પણ 2 પોઈન્ટ સાથે છે. એટલે આ એક બહુ મહત્વની અને એક ચિંતાજનક વિષય છે કે આ જે ખેલાડીઓ છે, સારા ખેલાડીઓ હોવા છતાં પણ, સારી મેચ થઈ શકે એવી હોવા છતાં પણ ટીમ આગળ જીતી શકતી નથી, અથવા તો ચેસ કરવાની કાલની વાત હોય તો એની અંદર પણ ચેસ કરી શકી નથી. તો આ બંને ટીમો માટે હાર્દિક પંડ્યાએ બહુ સરસ પ્રયત્નો કર્યા, એની ટીમને જીતાડી ના શક્યો. તો ક્યાંક એ પરિસ્થિતિ, 2 વખત એવી પરિસ્થિતિ આવી કે જ્યારે હાર્દિક પંડ્યા જીતાડી શકે સ્થિતિમાં હતો. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે બંને વખત એ જીતાડી ના શક્યો. ચેન્નઈ સુપર કિંગ્સ, ધોની ઇઝ ઓલવેઝ એ કઈ રીતે બેટિંગ કરે છે, ક્યાં બેટિંગ કરે છે, એને જોવાનું છે. એટલે એક પેલી ડિગ્નિટી બહુ મોટી છે કે જેના ભાર નીચે ઋતુરાજ ગાયકવાડ કહી શકાય કે દબાઈ ગયા છે, અને એની કેપ્ટનશીપમાં ઉભરી રહ્યા નથી. તો આ ટીમોએ બહુ મહેનત કરવી પડશે. બાકીની ટીમો જે છે, ગુજરાત છે, દિલ્હી છે, આરસીબી છે, આ તો બધી જબરજસ્ત ટીમો છે, સારું પ્રદર્શન કરે છે અને સારું ક્રિકેટ આપણને જોવા મળી શકે છે. જી બિલકુલ અશોકજી, આપણે ચોક્કસથી રીતે આશા રાખી શકીએ કે આગળ પણ આવી જ રીતે આઈપીએલની તમામ મેચો તરખાટ મચાવનારી હોય અને તમામ જે ખેલાડીઓ છે તેમનું પ્રદર્શન ચોક્કસથી એવું સારું કરે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.